આજરોજ લાભ પાંચમના શુભ મુહૂર્તના દિવસે તમામ જણસીઓનું વેચાણ કરવામાં આવે છે. તેમજ આજરોજ સોયાબીનની 10,000 કટ્ટાની આવક, મગફળીની 1,500 કટ્ટાની આવક તેમજ તલની તુવેરની 2,000 કટ્ટાની આવક થઈ છે. સોયાબીનના ભાવ હરાજીના સ્વરૂપમાં આજે 934 રૂપિયા જેવો ભાવ આવ્યો છે. વરસાદી વાતાવરણને કારણે જેમ માર્કેટિંગ યાર્ડ કર્મચારીઓની સૂચના મુજબ જેમ સૂચના આપે એ મુજબ જણસી આવવા દેવી, જેથી કરીને ખેડૂત મિત્રોનો માલ પલળે નહીં તેમજ વ્યવસ્થા સચવાય. એ પ્રમાણે માર્કેટિંગ યાર્ડનું કામકાજ રેગ્યુલર રહે તો સૌ ખેડૂત મિત્રોને સહકાર આપવા વિનંતી. આજ રોજ સોયાબીનના 850 થી 950 સુધીના ભાવ હરાજીના પહેલી બોણીમાં રહ્યા છે. તેમજ હવેની હરાજી આજથી રાબેતા મુજબ કમ્પ્લીટ ચાલુ રહેવાની છે. મનસુખભાઈ વઘાસિયા. આ મુહૂર્તના સોદા તો થયા, પણ એ તો છે મુહૂર્ત પૂરતું છે, પણ તોય આ ભાવથી તો ખેડૂતને પોષણક્ષમ ભાવ છે જ નહીં. ખરેખર તો સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા એનાથી નીચે સોયાબીન વેચાવું જ ન જોઈએ. અત્યારે તો ખેડૂતની મજબૂરી છે એટલે એને આ માલ આ ભાવે વેચવો પડે છે, કારણ કે શિયાળું પીત કરવાનું છે, મજૂરીના ચૂકવવાના હોય છે, પછી આખું ચોમાસું એને જે વાપરવા માટે ઘર ખર્ચ ચલાવવા માટે જે ઊંચી ઉધારના કર્યા એ અત્યારે ચૂકવવાના હોય, અને માથે કુદરતનો માર આ વરસાદ, કમોસમી વરસાદ, તો ખેતીને તો બહુ મોટું નુકસાન છે. એની તો ખેડૂતને જે નુકસાની છે ને એની તો કોઈ ગણતરી ધ્યાનમાં જ લેતો જ નથી. અને સરકાર આ પ્રત્યે ધ્યાન ખરેખર આપવું જોઈએ. આ ભાવે ખેડૂતો જો આવું નવું ચાલશે તો ખેતી કરતા જ બંધ થઈ જશે. આકાશ રાજેશભાઈ પોપટ, વિવેક એન્ટરપ્રાઇઝ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ. આજ રોજ હિન્દુ સંસ્કૃતિ મુજબનો પાંચમનો દિવસ છે, વેપાર માટે ખાસ મુહૂર્તનો દિવસ ગણાય છે. આજ રોજ સોયાબીનની આવકો અને બધી જણસીઓની આવકો ખૂબ જ સારી પ્રમાણમાં છે, અને ભાવ પણ સારા ખેડૂતોને મળે છે. પણ સારું માવઠાની અસરના હિસાબે થોડા આવકોનું પ્રમાણ ઓછું છે. ભાવ જનરલ 930 ઊંચામાં નીકળેલા હતા, પરંતુ એવરેજ ભાવ 830 થી 850-60 રૂપિયાના ભાવ છે. માવઠાના હિસાબે થોડી આવક ઓછી છે, પણ જનરલ ભાવ સારા છે. ખેડૂતોનો ઉત્સાહ પણ સારો છે. ભરતભાઈ ગોવિંદભાઈ, અમે સોયાબીન હું લઈને આવ્યો છું, અને આ લાભ પાંચમને દિવસે મને ભાવ સારા મળી રહ્યા છે, અને હજી પણ ભાવ સારા મળશે. એ બદલ અમે યાર્ડનો ખૂબ આભાર માનીએ છીએ, અને આવતા વર્ષે પણ અમને અપેક્ષા છે કે સોયાબીન અને મગફળીના ભાવ સારા મળશે. કમોસમી વરસાદ થયો છતાં પણ ભાવ સારા અહીંયા મળી રહ્યા છે, અને ખેડૂતો માટે બહુ સારું છે. ના, નુકસાનીમાં કંઈ નથી, અને આ યાર્ડમાં ભાવ સારા મળી રહ્યા છે. દિવાળીના તહેવારો બાદ માર્કેટ ફરી શરૂ થઈ છે. શાકભાજીમાં કઈ રીતની પરિસ્થિતિ, શું કહેશો? દિવાળીના તહેવારમાં શાકભાજીની આવકમાં 10% વધારો થયો છે. હમણાં છેલ્લા 1 મહિનાથી આ શાકભાજીમાં બહુ મંદી હતી, જેના 1 કિલોના ભાવ શાકભાજીના 50 થી 70 રૂપિયા હતા, એના અત્યારે 80 થી 120 રૂપિયા સુધીના હોલસેલમાં ભાવમાં જાય છે. જે અહીંયા 120માં જતું હોય માર્કેટમાં 150 રૂપિયામાં રિટેલમાં વેચાતું હોય છે. અને તહેવારમાં જે પબ્લિક બહારથી જૂનાગઢમાં ફરવા આવે છે એના હિસાબે શાકભાજીનો ઉપાડ પણ વધારે થાય છે. એના માટે શાકભાજીની આવકમાં 10% વધારો થયેલ છે. ખાસ કરીને વાત કરીએ તો આનાથી કોઈ અસર થઈ શકે ખરી? ના, અસર કોઈ ન થાય. આ તો શાકભાજીની જેવી ડિમાન્ડ હોય એવું શાકભાજી અમારા વેપારી વધારે મંગાવતા હોય છે બહારથી. અત્યારે આપણે અહીંયા સુરત, રાજકોટ, અમદાવાદ, ગોંડલ બધેથી શાકભાજી આવે જ છે, અને જ્યારે દિવાળીના તહેવાર હોય ત્યારે એ લોકો વધારે શાકભાજી મંગાવતા જ હોય છે. પણ શાકભાજીના દર વર્ષે દિવાળીના તહેવારમાં થોડીક તેજી હોય છે શાકભાજીમાં, અને હાલમાં અત્યારે શાકભાજીમાં કિલાએ 10 થી 20 રૂપિયાની તેજી છે. એટલે